નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર. જોયું ને, સારા શિક્ષિત યુવાનો વિધાનસભામાં જાય તો શું થાય. આજે વિધાનસભામાં જે ચાલતું ગપ્પમ ગોળા અને એકને એક પ્રશ્ન, 182 ધારાસભ્ય હોય અને એમાંય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને કોઈને પોતાના પ્રશ્ન પૂછવાની જાણે તસ્તી જ ન હોય. કમલમથી ચિઠ્ઠી લખી અને કમલમથી ચિઠ્ઠી લખીને જે પ્રશ્ન કરવામાં આવે, એકને એક પ્રશ્ન, 7 ને 4 ધારાસભ્ય એકને એક પ્રશ્ન રજૂઆત કરે છે. મિત્રો, આ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોલમ ગોલ. અને આપણે આજે જોયું કે ગોપાલભાઈ ઇટાલિયાનો પહેલો જ દિવસ હતો અને પહેલા જ દિવસે એમને આ જે ભારતીય જનતા પાર્ટીની જે પ્રશ્નકાળની જે સ્થિતિ હતી એને આજે ઉજાગર કરી છે અને લોકોને બતાવ્યું છે કે લોકોના પ્રશ્ન વાકઈમાં કઈ રીતે ઉઠાવવા જોઈએ. તો આવા ધારાસભ્ય જ્યારે હોય, શિક્ષિત આવા યુવાનો જ્યારે ધારાસભામાં જશે, ત્યારે આ ગુજરાતનો કંઈક વિકાસ થશે, ત્યારે લોકોનો વિકાસ થશે. જેથી કરીને આવા ધારાસભ્યને આવનારા સમયમાં આપણે બધા સાથે મળી અને વિધાનસભામાં લઈ જઈએ એવી આપ સર્વને નમ્ર અપીલ અને વિનંતી. જય જય ગરવી ગુજરાત.